હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી અત્યાર સુધી 5 લેક્ચર જોઈ ગયા છે. તો જો તમે આગળના 5 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. અહીંયા આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, આગળના 5 લેક્ચર તમે જોઈ લો. હવે લેક્ચર નંબર 4 થી આપણે કમ્પ્યુટરના હાર્ડવેરની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસીસ અને કમ્પ્યુટરના આઉટપુટ ડિવાઇસીસની વાત કરી ગયા. તો આઈ હોપ સો તમે લેક્ચર નંબર 4 અને લેક્ચર નંબર 5 તમે જોઈ લીધો હશે. હવે હાર્ડવેરને આપણે આગળ વધારીએ તો એમાં નેક્સ્ટ આવે છે પ્રોસેસિંગ ડિવાઇસીસ એન્ડ પાવર સપ્લાય. હવે કમ્પ્યુટરની અંદર જે પણ પ્રોસેસ થાય છે તો એના માટે જવાબદાર કયા કયા ડિવાઇસીસ છે, ઇવન કમ્પ્યુટરને પાવર આપવામાં આવે છે, પાવર સપ્લાય આપવામાં આવે છે, તો એના માટે સીપીયુ ની અંદર કયું ડિવાઇસ લગાયેલું હોય છે એ આજના લેક્ચરમાં આપણે ભણીશું. તો સરસ મજાનું ચેપ્ટર છે કમ્પ્યુટરનું પ્રોસેસિંગ ડિવાઇસીસ એન્ડ પાવર સપ્લાય. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. હવે લાસ્ટ લેક્ચરની અંદર મેં આવું કંઈક ડાયાગ્રામ મેં તમને બતાવ્યો હતો અને સમજાવ્યું હતું કે ભાઈ કમ્પ્યુટરની અંદર કઈ રીતના બધી વસ્તુ વર્ક થાય છે. એમાં લેક્ચર નંબર 4 ની અંદર આપણે ઇનપુટ ડિવાઇસ ભણી ગયા અને લેક્ચર નંબર 5 ની અંદર આપણે આઉટપુટ ડિવાઇસ ભણી ગયા. આજના લેક્ચરની અંદર આપણે આ પોર્શન એટલે કે પ્રોસેસર જે વિભાગ છે એ જોવાનું છે, જેની અંદર બે વસ્તુ હોય છે, કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક લોજિક યુનિટ. કંટ્રોલ યુનિટ એનું કામ છે કમ્પ્યુટરની અંદર જે પણ પ્રક્રિયા થાય છે એનું સંચાલન કરવું, જ્યારે એરિથમેટિક લોજિક યુનિટ એનું કામ શું છે, ગણતરી કરી આપવી. તો જે પણ ગણતરીને લઈને જેટલું પણ કામ થાય છે કમ્પ્યુટરની અંદર તો એના માટે સ્પેસિફિક એરિથમેટિક લોજિક યુનિટ આપેલું છે. આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે મેમરીની વાત કરીશું, સાથે સાથે સ્ટોરેજ ડિવાઇસીસની પણ વાત કરીશું. તો આજના લેક્ચરમાં આપણે આ પોર્શન ભણવાનો છે પ્રોસેસર, જેની અંદર બે વસ્તુ આવે છે, કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક લોજિક યુનિટ. તો શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે પ્રોસેસિંગ વિભાગને ભણીશું, એના પછી આપણે પાવર સપ્લાય ઉપર જઈશું. તો પ્રોસેસિંગ વિભાગની વાત કરીએ તો કમ્પ્યુટરમાં પ્રોસેસિંગ વિભાગમાં ALU અને CU હોય છે, જે રીતના આપણે આકૃતિમાં જોયું. ALU નો મતલબ થાય છે એરિથમેટિક લોજિક યુનિટ અને CU નો મતલબ થાય છે કંટ્રોલ યુનિટ. એક્ઝામની અંદર પૂછાય કે માઇક્રો પ્રોસેસર જે ચીપ હોય છે એ શેની બનેલી હોય છે, તો સિલિકોનની બનેલી હોય છે, જે અર્ધવાહક હોય છે. તો સિલિકોનની ચીપ અર્ધવાહક હોય છે, જેનાથી શું બનેલું હોય છે, માઇક્રો પ્રોસેસર બનેલું હોય છે. પૂછાય કે ભાઈ દુનિયાનું સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું, તો ઇન્ટેલ 4004, જેની આકૃતિ મેં અહીંયા મૂકેલી છે. તો આ છે ઇન્ટેલ 4004, જે દુનિયાનું દુનિયાનું સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર હતું. જ્યારે એમ પૂછાય કે ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર કયું હતું, તો આન્સર આવશે શક્તિ. જે કોને બનાવ્યું હતું, તો આઈઆઈટી મદ્રાસના એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઓકે, જે ભારતનું સૌપ્રથમ સ્વદેશી એટલે કે ભારતની અંદર બનેલું પ્રથમ માઇક્રો પ્રોસેસર હતું. નામ યાદ રાખજો, શક્તિ. જે ક્યાં કોને બનાવ્યું હતું, તો આઈઆઈટી મદ્રાસના એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે અહીંયા તમે જોઈ શકો છો. તો આ જે માઇક્રો પ્રોસેસર છે એ શક્તિ માઇક્રો પ્રોસેસર છે. અત્યારે તો તમે જોશો તો એડવાન્સ લેવલના માઇક્રો પ્રોસેસર આવી ગયા છે. સરસ મજાની ચોરસ એક ચીપ હોય છે, જેને આપણે માઇક્રો પ્રોસેસર કહીએ છીએ. આગળ જતા આપણે માઇક્રો પ્રોસેસરને ડીપમાં ભણીશું, જેની અંદર હું તમને સમજાવીશ કે i5 શું છે, i7 શું છે, પછી i9 શું છે. ઓકે, એ શું છે, કઈ કઈ ટેકનોલોજી હોય છે, એ આગળ આપણે ભણવાનું છે. પણ એઝ ઓફ નાઉ યાદ રાખજો, આ છે માઇક્રો પ્રોસેસર. એમાં બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, દુનિયાનું સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર ઇન્ટેલ 4004 અને ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર શક્તિ, જે આઈઆઈટી મદ્રાસના એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઓકે, હવે આપણે વાત કરીશું સીપીયુ. હવે જ્યારે પણ હું સીપીયુ બોલું છું એટલે તમારા માઇન્ડની અંદર આ ડબ્બો આવી જતો હશે કે ભાઈ કમ્પ્યુટરની અંદર આ ટાઈપનો જે ડબ્બો નીચે મૂકેલો હોય છે એને આપણે સીપીયુ કહીએ છીએ. પરંતુ એકચ્યુઅલી આ સીપીયુ નથી. આને તમે ખોલો તો એની અંદર તમને કંઈક આવું જોવા મળે અને આની અંદર તમને એક મોટી મધરબોર્ડ જોવા મળશે અને આ મધરબોર્ડને શું કહેવામાં આવે છે, સીપીયુ કહેવામાં આવે છે. પરંતુ નોર્મલી આપણે ડબ્બાને સીપીયુ કહી દેતા હોય છે. ઇવન ડબ્બુ તમે ખોલો તો મેઇન વસ્તુ હોય છે એ આ ચીપ જ હોય છે, જેની અંદર બધી વસ્તુ લગાવેલી હોય છે, જેમ કે માઇક્રો પ્રોસેસર લગાવેલું હોય છે, પછી જીપીયુ લગાવેલું હોય છે એટલે કે ગ્રાફિક્સ કાર્ડ લગાવેલું હોય છે, એના પછી તમારી રેમ છે એ અહીંયા અટેચ કરેલી હોય છે, રોમ ચીપ છે એ અહીંયા અટેચ હોય છે. ટૂંકમાં જેટલી પણ ચીપ હોય છે એ બધી આ મધરબોર્ડની અંદર અટેચ હોય છે અને આને જ શું કહેવામાં આવે છે, સીપીયુ કહેવામાં આવે છે. તો સીપીયુ શું છે, તો સૌથી પહેલા સીપીયુ નું ફૂલ ફોર્મ યાદ રાખજો, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, જેને આપણે સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહીએ છીએ. સીપીયુ એ કમ્પ્યુટરનું શું છે, મગજ છે. ઓબ્વિયસલી બધી વસ્તુ આપણા મનુષ્યના શરીરમાં બધી વસ્તુનું કંટ્રોલિંગ કોણ કરે છે, મગજ કરે છે.
મેં ચેતાતંત્ર ચલાવ્યું હતું એની અંદર મેં તમને કીધું હતું કે આપણને કોઈ વસ્તુ ગરમ લાગે છે તો એ ગરમ કેમ લાગે છે? કારણ કે મગજ દ્વારા આપણને ખબર પડે છે કે ભાઈ આ વસ્તુ ગરમ છે. ઓકે, તો ટોટલી આપણા બોડીનું કંટ્રોલિંગ ક્યાંથી થાય છે? માઇન્ડથી થાય છે, મગજથી થાય છે. એ જ રીતના કમ્પ્યુટરની અંદર પણ જે બધું જ કંટ્રોલિંગ છે કમ્પ્યુટરનું એ ક્યાંથી થાય છે? તો આ સીપીયુ માંથી થાય છે. એટલા માટે સીપીયુ ને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. સીપીયુ કમ્પ્યુટરમાં ચાલતી દરેક પ્રક્રિયાને શું કરે છે? નિયંત્રિત કરે છે. બધી વસ્તુ ટૂંકમાં અહીંયાથી જ થાય છે. સીપીયુ ની અંદર મેન 3 યુનિટ હોય છે. એક એએલયુ, બીજું હોય છે સીયુ અને ત્રીજું હોય છે એમયુ. એએલયુ નો મતલબ થાય એરિથમેટિક લોજિક યુનિટ, જેનું કામ શું છે? ગણતરી કરવી. બીજું છે સીયુ, જેનું કામ શું છે? તો કાર્યોનું સંચાલન કરવું, જેનો મતલબ થાય છે કંટ્રોલ યુનિટ. અને ત્રીજું હોય છે એમયુ એટલે કે મેમરી યુનિટ, જેનું કામ છે ડેટાનો સંગ્રહ કરવો. તો આ 3 વસ્તુથી શું બને છે? સીપીયુ બને છે. તો એક્ઝામની અંદર આ પૂછાઈ ગયેલું છે કે સીપીયુ છે એ કયા 3 યુનિટનો સંગ્રહ છે અથવા તો કયા 3 યુનિટથી બને છે? તો એએલયુ પ્લસ સીયુ પ્લસ એમયુ. એએલયુ એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ, સીયુ એટલે કંટ્રોલ યુનિટ અને એમયુ એટલે મેમરી યુનિટ. અહીંયા જો એરિથમેટિક લોજિકલ નથી. ઓકે, કારણ કે અગાઉ એક એક્ઝામની અંદર એક ક્વેશ્ચન પૂછાયો હતો જેમાં એએલયુ નું ફૂલ ફોર્મ પૂછાયું હતું અને નીચે ઓપ્શનમાં આ રીતના હતા એરિથમેટિક લોજિક યુનિટ, એરિથમેટિક લોજિકલ યુનિટ. તો અહીંયા ધ્યાન રાખજો, એરિથમેટિક લોજિક યુનિટ છે, લોજિકલ યુનિટ નથી. ઓકે, તો આ યાદ રાખવાનું છે. તો આઈ હોપ સો તમને સીપીયુ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, આની અંદર જે ચીપ હોય છે એ આપણે હવે સમજીશું કે ભાઈ મહત્વની ચીપ કઈ કઈ હોય છે. પછી નેક્સ્ટ જ્યારે લેક્ચર આવશે એ વખતે આપણે મેમરી યુનિટની વાત કરીશું, જેમાં રેમ છે, રોમ છે, હાર્ડ ડિસ્ક છે, એ બધી વસ્તુ આપણે ભણવાની છે. ઓકે, હવે સીપીયુ ની અંદર વાત કરીએ તો સીપીયુમાં મુખ્ય 3 ચીપો હોય છે. મુખ્ય 3 ચીપ હોય છે. એમાં પ્રથમ છે BIOS. BIOS નું ફૂલ ફોર્મ યાદ રાખજો, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ફરીથી રિપીટ કરું છું, સીપીયુ છે આ સીપીયુ ની અંદર મુખ્ય 3 ચીપ હોય છે. એમાંથી પ્રથમ ચીપ છે BIOS એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, જે તમને કંઈક આવી દેખાશે. ઓકે, તમે કમ્પ્યુટરની અંદર તમે જુઓ તો તમે ધ્યાનથી જોશો ને તો ત્યાં એક ચીપ જોવા મળશે જેના ઉપર લખ્યું હશે BIOS, જેનો મતલબ થાય છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. હવે એનું કામ શું છે? તો કમ્પ્યુટરને જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે જે પ્રક્રિયા થાય છે એને બુટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. હવે બુટિંગ પ્રોસેસ જો તમારે જોવી હોય તો કઈ રીતના જોઈ શકો છો? તો તમારું પીસી છે જ્યારે શરૂ થતું હોય તો જસ્ટ તમે પાવર સપ્લાય ઓન કરો, એના પછી F2 અથવા તો F9 અથવા તો F12 તમે દબાઈ કરશો ને તો આવી એક વિન્ડો ખુલી જશે. આવી એક વિન્ડો ખુલી જશે અને આ છે ને એ રોમ ની અંદર સ્ટોર હોય છે. એટલે કે તમે કમ્પ્યુટરને ફોર્મેટ કરી દો ને તોય આ વસ્તુ ના જાય. ઓકે, આ વસ્તુ ના જાય કારણ કે આ વસ્તુ છે એ રોમ ની અંદર પડેલી હોય છે. ક્લિયર? તો આ યાદ રાખજો, આ શું છે? એક બુટિંગ સેટઅપ છે. તો અહીંયાથી પણ તમે તમારા કમ્પ્યુટરને શું કરી શકો છો? કંટ્રોલ કરી શકો છો. ઓકે, સૌથી પહેલા મેં તમને કીધું એમ F2, F9 અથવા તો F12 આમાંથી ગમે તે એક કી હશે એ તમારા કમ્પ્યુટર પ્રમાણે તમારે જોઈ લેવાની, કારણ કે એ છે ને એક કંપની પ્રમાણે હોય છે. મતલબ કે મારા જોડે ડેલનું કમ્પ્યુટર છે તો એની અંદર અલગ હશે. પછી તમારા જોડે સમજી લો કે HP નું હોય અથવા તો કોઈ બીજી કંપનીનું હોય તો દરેકમાં આ જે બટન છે એ અલગ અલગ હોય છે. અમુકમાં એવું પણ હોય છે ફંક્શન પ્લસ F9 દબાવવાનું હોય છે, અમુકમાં એવું હોય છે ફંક્શન પ્લસ F12 દબાવવાનું હોય છે. તો એ તમારા પીસી નું સર્ચ કરીને તમારે જોઈ લેવાનું કે આ રીતના બુટિંગ મેનુ છે એ કઈ કીથી ખુલે છે. એટલે કે દરેક પીસી ની અંદર અલગ અલગ કી હોય છે. જેમ કે મારી વાત કરું તો મારામાં F12 છે તો ફંક્શન પ્લસ F12 દબાવું છું તો આ બુટિંગ મેનુ છે એ ખુલી જાય છે, જ્યાંથી બધી વસ્તુ કંટ્રોલિંગ થાય છે. તમારે નવી ઓપરેટિંગ સિસ્ટમ નાખવી હોય ને તો પણ તમે અહીંયાથી નાખી શકો છો. ઓકે, તમે અહીંયાથી નાખી શકો છો આ બુટિંગ સિસ્ટમમાંથી. ઓકે, તો આને શું કહેવામાં આવે છે? બુટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. બુટિંગ પ્રોસેસ થાય એ પહેલા કઈ પ્રોસેસ થાય છે? તો યાદ રાખજો, પોસ્ટ પ્રોસેસ થાય છે. કઈ? પોસ્ટ પ્રોસેસ. પોસ્ટનો મતલબ થાય છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. ઓકે, હવે હું તમને પ્રોપરલી વસ્તુ સમજાવું કે એકચ્યુઅલી થાય છે શું. તો જુઓ, જ્યારે પણ આપણે કમ્પ્યુટરની સ્વિચ ઓન કરીએ છીએ, કમ્પ્યુટરની સ્વિચ ઓન કરીએ છીએ એટલે કે કમ્પ્યુટરમાં સૌથી પહેલી જે પ્રક્રિયા થશે એ થશે પોસ્ટ પ્રક્રિયા, જેનો મતલબ થાય છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. એટલે કે કમ્પ્યુટર પહેલા ચકાસ છે કે ભાઈ કમ્પ્યુટર એટલે કે સીપીયુ ને ચાલવા માટે જેટલા પાવરની જરૂર છે એટલો પાવર આવે છે કે નહીં. તો આ ચેક કરવાની જે પદ્ધતિ છે એને પોસ્ટ કહેવામાં આવે છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પોસ્ટ પ્રક્રિયા પતી ગઈ કે ભાઈ હા કમ્પ્યુટરને જેટલો પાવરની જરૂર છે, સીપીયુ ને જેટલા પાવરની જરૂર છે એટલો પાવર આવે છે. એના પછી પ્રક્રિયા થશે BIOS.
BIOS એટલે શું? બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. એનો મતલબ શું કે આ જે CPU નો ડબ્બો છે આના સાથે, ઓકે, CPU ના ડબ્બા સાથે કયા ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ જોડેલા છે. જેમ કે મારું CPU છે તો એની સાથે મારું માઉસ જોઈન્ટ છે, મારું મોનિટર જોઈન્ટ છે, મારું કીબોર્ડ જોઈન્ટ છે. એટલે કે એ CPU ના ડબ્બા સાથે કયા ઇનપુટ ડિવાઇસીસ અને કયા આઉટપુટ ડિવાઇસીસ જોઈન્ટ છે, લગાયેલા છે, એ ચેક કરશે, જેને કહેવામાં આવે છે BIOS એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ક્લિયર? તો આ યાદ રાખજો. તો જ્યારે પણ તમે સ્વિચ ઓન કરો છો તો પહેલા પોસ્ટ પ્રક્રિયા થશે એટલે કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ થશે. એના પછી BIOS એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ એ રન થશે. આની પણ ચિપ હોય છે જે ચેક કરશે કે ભાઈ CPU ની અંદર કયા કયા ડિવાઇસીસ લાગેલા છે. તમે પેનડ્રાઈવ ભરાવી હોય તો પેનડ્રાઈવને રિકોગ્નાઇઝ કરશે. તમે તમારો મોબાઈલ છે એ USB કેબલથી ભરાયેલો હોય તો એ ચેક કરી લેશે. તમે તમારું માઉસ ભરાયેલું હોય, કીબોર્ડ ભરાયેલું હોય, મોનિટર ભરાયેલું હોય કે કોઈ એક્સટર્નલ પ્રિન્ટર કે બીજી જે પણ ડિવાઇસીસ ભરાયેલા હોય છે એને રિકોગ્નાઇઝ કરવાનું કામ કોણ કરશે? તો આ BIOS ચિપ કરશે. ક્લિયર? અને જેવું તમે કમ્પ્યુટર ચાલુ કરશો તો તરત એ બધા ડિવાઇસ તમને બતાવી દેશે કે ભાઈ આની અંદર પેન ડ્રાઈવ જોઈન્ટ છે તો ત્યાં તમને નીચે નોટિફિકેશન આવી જશે. તમારો મોબાઈલ જોઈન્ટ હશે તો એની નોટિફિકેશન આવી જશે. તો બધી નોટિફિકેશન તમને ત્યાં મળી જશે. ઓકે, તો આ BIOS છે જે પ્રથમ ચિપ છે, તમારે યાદ રાખવાની છે. એના પછી CPU ની અંદર જે બીજા નંબરની ચિપ હોય છે એ છે CMOS. CMOS એનું ફૂલ ફોર્મ શું થાય? કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. ફરીથી રિપીટ કરું છું, CMOS નું ફૂલ ફોર્મ શું થશે? કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. એનું કામ શું છે? તો કમ્પ્યુટર જ્યારે બંધ હોય ત્યારે તારીખ અને સમયને સતત અપડેટ રાખવાનું કામ કોણ કરે છે? તો આ CMOS કરે છે. હવે જ્યારે આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ છીએ ને, કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ છીએ તો ઓબ્વિયસલી પાવર તો આપવાના જ છે. તો આપણે એને પાવર આપીશું. પાવર આપીશું ને તો અમુક એવો પાવર હશે એ આની અંદર સ્ટોર થઈ જશે. એ તમને લખેલું છે જો, લિથિયમ બેટરી. તો એક નાની એવી બેટરી તમારા CPU ની અંદર તમને જોવા મળશે. એ શું કરશે? થોડો એવો પાવર છે ને એ પોતાની અંદર સંગ્રહ કરી નાખશે અને એ પાવરનો યુઝ ક્યારે કરશે? જ્યારે કમ્પ્યુટર બંધ હોય ત્યારે. તો જ્યારે કમ્પ્યુટર બંધ હોય ત્યારે આ CMOS ચિપ શું કરશે કે જે તમારી તારીખ છે, તમારો જે ટાઈમ છે એને અપડેટ રાખે છે. તો જ્યારે તમે ફરીથી CPU ચાલુ કરો, મતલબ કે કમ્પ્યુટર ચાલુ કરો તો તમારી તારીખ અને ટાઈમ છે એ અપડેટેડ હોય છે. દર વખતે આપણે સેટ કરવાની જરૂર હોતી નથી. તો એ કોને આભારી છે? તો આ ચિપને આભારી છે. આ ચિપ શું કરે છે? તો થોડો એવો પાવર છે એ પોતાની અંદર સંગ્રહ કરી નાખે છે, જેનાથી સમયાંતરે, ઓકે, આ જે કહેવાય કે સતત જે આ ટાઈમ અને ડેટ છે એને અપડેટ રાખે છે. હવે માની લો કે તમે આજે કમ્પ્યુટર સ્ટાર્ટ કરો છો. હવે માની લો કે તમે 2 મંથ પછી કે 3 મંથ પછી એ કમ્પ્યુટર સ્ટાર્ટ કરો ને તો તમારો ટાઈમ અને ડેટ તમે જોજો બદલાઈ ગયો હશે. કારણ કે આની પણ એક લિમિટ છે. આ કદાચ 2 દિવસ કે 3 દિવસ કે એની જે કેપેસિટી હોય એ પ્રમાણે એ ડેટ અને ટાઈમ અપડેટ રાખશે, જ્યાં સુધી એની અંદર પાવર છે. જ્યાં સુધી પાવર છે ત્યાં સુધી અપડેટ રાખશે. એટલે કે તમે રોજ ડેલી યુઝ કરતા હોય તમારું કમ્પ્યુટર તો ઓબ્વિયસલી તમે જોશો કે તમારી ડેટ અને ટાઈમ છે એ પરફેક્ટ હશે, અપડેટેડ હશે. તો એ કઈ ચિપને આભારી છે? આને. પરંતુ સમજી લો તમે 6 મહિના પછી કે 12 મહિના પછી તમે કમ્પ્યુટર સ્ટાર્ટ કરો છો તો તમારી તારીખ અને ડેટ છે એ બદલાઈ ગઈ હશે, તમારે એ સેટ કરવી પડે. હા, બીજી વસ્તુ હોઈ શકે છે કે તમે જો અંદર સેટિંગથી એવું કરી નાખ્યું હોય કે ઇન્ટરનેટ કનેક્ટથી તમારી ડેટ અને ટાઈમ છે એ અપડેટ થઈ જાય તો તમારી ઓટોમેટિક થઈ જશે. જ્યારે કમ્પ્યુટર સ્ટાર્ટ કરશો 6 મહિના પછી કે 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી, અને જો તમારા PC સાથે ઇન્ટરનેટ કનેક્ટ હશે તો ઓટોમેટિક થઈ જશે. પરંતુ તમારા PC સાથે ઇન્ટરનેટ કનેક્ટ નહીં હોય અને 12 મહિના કે 6 મહિના પછી તમે PC સ્ટાર્ટ કરશો તો તમારી ડેટ અને ટાઈમ છે એ બદલાઈ ગઈ હશે. ઓકે, તો ઘણા બધા લોકો કોમેન્ટ કરશે કે સાહેબ અમે 6 મહિના પછી ઓન કર્યું હતું તો હવે મારી તારીખ અને ડેટ છે એ અપડેટેડ હતી. તો એનું કારણ એ છે કે તમે અંદરથી સેટિંગથી કરેલું છે કે ભાઈ ઇન્ટરનેટથી તમારી ડેટ અને ટાઈમ નક્કી થાય. ક્લિયર? તો એનાથી ઓટોમેટિક અપડેટ થઈ જાય છે. બાકી આ ચિપ યાદ રાખજો, CMOS નામની ચિપ છે જે શું કરે છે? તમારું કમ્પ્યુટર જ્યારે બંધ હોય છે ત્યારે સતત તારીખ અને જે ટાઈમ છે એને અપડેટ રાખે છે. ઓકે, યાદ રાખીશું. એના પછી આવે છે GPU, જેને આપણે ટૂંકમાં ગ્રાફિક્સ કાર્ડ કહીએ છીએ ને કે મારે ગેમિંગ કમ્પ્યુટર લાવવું છે જેની અંદર આટલા GB ગ્રાફિક્સ કાર્ડ હોવું જોઈએ. જેમ કે મારા ઘરે જે PC છે એની અંદર મેં 2 GB ગ્રાફિક્સ કાર્ડ રખાયું છે, કારણ કે મારે એડિટિંગ ને બધું કરવાનું હોય છે તો મેં 2 GB ગ્રાફિક્સ કાર્ડ લખાયેલું છે. તો એને શું કહીએ છીએ? GPU કહેવાય છે. શું કહેવામાં આવે છે? GPU. GPU નું ફૂલ ફોર્મ થાય ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. તમે તમારા CPU નો ડબ્બો ખોલશો તો એક તમને ફેન જોવા મળશે. ઓકે, નોર્મલી એક ફેન તો હોય છે
આના સિવાય જો એક્સ્ટ્રા ફેન લગાયેલા હોય તો સમજી લેવાના કે એ શેના માટે હોય છે, તો આ જીપીયુ માટે હોય છે. હવે જીપીયુ ને હું તમને બતાવું તો આવું કંઈક દેખાય છે. નોર્મલી આ ટાઈપનું દેખાય છે. બાકી તમે 1 GB નંખાયું હોય અથવા તો કોઈકની અંદર ગ્રાફિક્સ કાર્ડ નાખેલું ના હોય તો આ ટાઈપની વસ્તુ તમને જોવા મળશે નહીં. તો આવું એક્સટર્નલ મેં 2 GB નંખાયેલું છે, જેમાં તમે મારું પીસી ખોલો ને તો 3 ફેન તમને જોવા મળશે. એક રેગ્યુલર ફેન, એના સિવાય બીજા 2 ફેન જોવા મળશે, જ્યાં મારું જીપીયુ છે ને એને ઠંડુ રાખવા માટે હોય છે. તો આવું કંઈક ડિવાઇસ છે જેને જીપીયુ કહેવામાં આવે છે, જે સીપીયુ ની અંદર અટેચ થઈ જાય છે, જેને આપણે નોર્મલી ગ્રાફિક્સ કાર્ડ કહીએ છીએ. ઓકે, ગ્રાફિક્સ કાર્ડ, આ તો શબ્દ તમે સાંભળ્યો હશે. તો મોટા મોટા ગેમરો છે, એમને ગેમ રમવા માટે આ બધા ગ્રાફિક્સ કાર્ડની જરૂર હોય તો જ એનિમેશન વાળી જે વસ્તુઓ છે એ સ્મૂથલી ચાલે. તો વિશાળ જથ્થામાં એનિમેશન વાળા ડેટાને પ્રોસેસ કરવા માટે જીપીયુ ચિપનો ઉપયોગ થાય છે. જીપીયુ ચિપનો મહત્તમ ઉપયોગ છે એ મલ્ટીમીડિયા ક્ષેત્રે થાય છે. એટલે કે સમજી લો કે મોટા પાયા લેવલે તમારે એડિટિંગ કરવું હોય, ગેમિંગ કરવી હોય અથવા તો મોટા મોટા સોફ્ટવેરનો યુઝ કરવો હોય તો એના માટે જીપીયુ છે એ જરૂરી છે. એટલે કે ગ્રાફિક્સ કાર્ડ છે એ જરૂરી છે. જીપીયુ નું ફૂલ ફોર્મ યાદ રાખજો, ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, યાદ રાખીશું. હવે વાત કરીએ પાવર સપ્લાયની. તો આપણે પ્રોસેસિંગ વિભાગ છે એ સમજી ગયા, એની અંદર 3 મહત્વપૂર્ણ ચિપ હતી, એ ચિપને આપણે સમજી ગયા. હવે આપણે વાત કરીશું પાવર સપ્લાય યુનિટ, જેને ટૂંકમાં PSU કહેવામાં આવે છે. પાવર સપ્લાય યુનિટના 2 વિભાગ છે. પ્રથમ છે SMPS અને બીજું છે UPS. SMPS નો મતલબ થાય સ્વિચડ મોડ પાવર સપ્લાય અને UPS નો મતલબ થાય અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. હવે શું છે આપણે સમજીએ. હવે જો આ છે ને એ ઇન્ટરનલ ડિવાઇસ છે, જ્યારે UPS છે એ એક્સટર્નલ ડિવાઇસ છે. હવે તમે કમ્પ્યુટર ખોલો એટલે જ્યાં તમારે મેઇન પાવર સપ્લાયનો પ્લગ કરવાનો હોય, એટલે કે જ્યાં તમને પોર્ટ આપેલો હોય, તો એ ભાગના અંદરમાં આવું કંઈક તમને જોવા મળશે. તમને ખબર છે કે અહીંયાથી આ વસ્તુ અટેચ કરવાની હોય છે, મતલબ કે જે મેઇન CPU ને પાવર મળતો હોય છે ત્યાં આ ટાઈપનો પોર્ટ તમને આપેલો હશે 3. ઓકે, આ રીતના તમને પોર્ટ આપેલો હશે. ઓકે, આ રીતના તમને 3 સળિયા આમ બહાર આવેલા જોવા મળશે. આ ટાઈપનો પોર્ટ તમને જોવા મળશે, જ્યાંથી તમે મેઇન CPU ને પાવર આપો છો કેબલથી. તો ત્યાં તમે જો ખોલશો CPU, તો ત્યાં તમને અંદરના ભાગમાં આવો તમને એ જગ્યાએ ડબ્બો જોવા મળશે. આમ આ બધી વસ્તુ કવર હોય છે, આ બધી વસ્તુ CPU ની અંદર કવર હોય છે, પરંતુ તમે CPU ખોલો તો એની અંદર આ વસ્તુ હોય છે અને આને શું કહેવામાં આવે છે? SMPS કહેવામાં આવે છે. હવે SMPS નું કામ શું છે? જબરજસ્ત કામ છે, સમજો. તો SMPS પહેલા તો ફૂલ ફોર્મ જુઓ, સ્વિચડ મોડ પાવર સપ્લાય. SMPS શું કરશે? પહેલા તો AC એટલે કે અલ્ટરનેટિવ કરંટને DC એટલે કે ડાયરેક્ટ કરંટની અંદર ફેરવે છે. ઓબ્વિયસલી આપણા ઘરની અંદર કયો કરંટ આવે છે? તો AC કરંટ આવે છે, અલ્ટરનેટિવ કરંટ આવે છે. કેટલો આવે છે? 230 વોલ્ટ. ઓકે, નોર્મલી ઇન્ડિયાની અંદર 230 વોલ્ટ અને 50 ફ્રીક્વન્સીનો શું આવે છે? પાવર આપતો હોય છે. ઓકે, પાવર આવતો હોય છે. તો આપણે 230 વોલ્ટ છે એ CPU ની અંદર આ જગ્યાએ આપણે શું કરીએ છીએ? અટેચ કરીએ છીએ. પરંતુ CPU ની અંદર તમે જુઓ કે નાના નાના કેટલા બધા પાર્ટ હોય છે. રેમ હોય છે, પછી GPU હોય છે, ઘણા બધા પાર્ટ હોય છે, નાની નાની ચિપ હોય છે. તો એ બધાને 230 વોલ્ટ ડાયરેક્ટ મળી જાય તો બ્લાસ્ટ થાય. ઓકે, CPU ની ચિપો બધી ઉડી જાય. તો આ શું કરશે? SMPS શું કરશે? તો સૌથી પહેલા તો જે અલ્ટરનેટિવ કરંટ, ઓકે, જે AC કરંટ આવે છે એને DC એટલે કે ડાયરેક્ટ કરંટની અંદર પહેલા તો ફેરવશે. બીજું શું કરશે? તો એ જે 230 વોલ્ટનો પાવર સપ્લાય આવે છે એને નાના નાના વોલ્ટની અંદર ફેરવીને જે પણ ચિપને જેટલા વોલ્ટની જરૂર હોય એટલા પહોંચાડી દેશે. ક્લિયર? તો બહુ જ મહત્વપૂર્ણ કામ છે, કારણ કે આગળ આપણે CPU જોયું હતું. તો એ CPU ની અંદર તમે જુઓ કે ઘણા બધા પાર્ટ છે. ઓકે, ઘણા બધા પાર્ટ છે અને બધાની પાવર ક્ષમતા બહુ ઓછી હોય. મતલબ કે આને 5 વોલ્ટ જોઈએ, આને 20 વોલ્ટ જોઈએ. ઓકે, બહુ જ ઓછી હોય અને એ પણ DC જોઈએ. ઓકે, ડાયરેક્ટ AC અપાય નહીં, કારણ કે નાના નાના પાર્ટ છે તો ઓબ્વિયસલી એમને DC કરંટ જોઈએ. તો આ SMPS શું કરશે? તો SMPS પહેલા તો AC માંથી DC માં કન્વર્ટ કરશે અને એ પછી શું કરશે? 230 વોલ્ટના ટુકડા કરીને, નાના નાના પાર્ટના ટુકડા કરીને આ જેટલી જરૂર હોય, જે ચિપને જેટલા વોલ્ટની જરૂર હોય એટલો વોલ્ટ છે એ એને પહોંચાડી દેશે. ક્લિયર? તો એવું સરસ મજાનું કામ કોણ કરે છે? તો આપણું SMPS કરે છે. અને આ કમ્પ્યુટરની અંદર ઇન્ટરનલ હોય છે. ઓકે, SMPS ઇન્ટરનલ હોય છે, કોઈ એક્સટર્નલ ડિવાઇસ નથી. તમે CPU લાવો તો એની સાથે આ SMPS છે એ ઇન્ટરનલી અટેચડ હોય છે. ક્લિયર? ચલો, એના પછી વાત કરીએ UPS.
યુપીએસ એટલે શું? અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. આ એક એક્સટર્નલ ડિવાઇસ છે, મતલબ કે આપણે સીપીયુ અંગાત ના મળે, આપણે બહારથી ખરીદવું પડે. 3 કે 4 હજારનું આવે છે, અલગ અલગ કંપનીના આવે છે. તો 3-4 હજારનું આવું એક ડિવાઇસ આવે છે જેને યુપીએસ કહેવામાં આવે છે, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. ઘણા બધાના ઘરે જોવા મળશે, મારા ઘરે તો નથી, ઓકે, હું નથી લાવ્યો, પરંતુ કોઈ હાઈ લેવલ કામ કરતું હોય, મતલબ હાઈ લેવલ ધેટ્સ મીન્સ કે એવી જગ્યા જ્યાં વાડે ઘડીએ પાવર જતો હોય, ઓકે, કારણ કે ગાંધીનગરમાં છું હું, તો અહીંયા પાવર એટલો બધો જતો નથી, તો મારે જરૂર નથી પડી. પરંતુ કોઈ ગામ છે જેની અંદર પાવર વારે ઘડીએ જતો હોય અને ટોટલી એ વ્યક્તિનું કામ છે એ સમજી લો કમ્પ્યુટર ઉપર છે, તો સમજી લો પાવર જતો રહે. લેપટોપ હોય તો વાંધો નથી, લેપટોપ હોય તો વાંધો નથી, પરંતુ પીસી ઉપર કામ કરતો હોય અને કોઈ મહત્વપૂર્ણ કામ કરતો હોય અને પાવર જતો રહે અને એ વસ્તુ સેવ કરવાનું ભૂલી જાય છે, મતલબ કે રહી જાય છે, તો એના બધા ડેટા જતા રહેશે કારણ કે એને સેવ નથી કર્યું. તો એ શું કરશે? આ ટાઈપનું એક યુપીએસ ટાઈપનું એક ડિવાઇસ મળે છે જેને અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય કહેવામાં આવે છે. તો એ સીપીયુ સાથે અટેચ કરી નાખશે. આ એક ટાઈપનું જનરેટર જેવું કામ કરે છે. જનરેટર ધેટ્સ મીન્સ કે શું? કે એક એક્સટર્નલ ડિવાઇસ છે જે થોડા સમય, વીજળી ગયા પછી થોડા સમય માટે કમ્પ્યુટરને ચાલુ રાખશે. એવું નહીં કે ભાઈ ચાલુ જ રાખશે કલાક 2 કલાક, ના, થોડો તમને ટાઈમ આપશે, 10 થી લઈને 15 મિનિટનો તમને ટાઈમ આપશે અને એ ટાઈમ દરમિયાન તમારે જે વર્ક ચાલતું હોય કમ્પ્યુટરની અંદર એ તમારે સેવ કરી લેવાનું, કારણ કે તમને ખબર છે કે ભાઈ લાઇટ જતી રહી, પરંતુ યુપીએસ છે એના કારણે મારું કમ્પ્યુટર ચાલુ છે, ઓકે, બંધ થયું નથી, પરંતુ 10 થી 15 મિનિટનો તમને સમય આપશે જેનાથી આ તમારા કમ્પ્યુટરની અંદર જે પણ વર્ક ચાલે છે એને તમે સેવ કરી શકો. ક્લિયર? તો એવું સરસ મજાનું ડિવાઇસ છે જેને યુપીએસ કહેવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. અમુક એવા પણ સીપીયુ આવે છે જેની અંદર યુપીએસ ઇનબિલ્ટ આપે છે, પરંતુ કહેવાય છે એ બહુ પ્રોફેશનલ લેવલના હોય છે, બહુ હાઈ લેવલના હોય છે, બહુ મોટી મોટી કંપનીઓની અંદર જોવા મળતા હોય છે. બાકી નોર્મલી જે સીપીયુ આવે છે એની અંદર યુપીએસ આપતા નથી. ઓકે, તો યુપીએસ એટલે કે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, જે એક એક્સટર્નલ ડિવાઇસ છે. અને યુપીએસ છે ને એ શું કરશે? અચાનક વીજળી જતી રહે તો કમ્પ્યુટરને થોડા સમય માટે ચાલુ રાખે છે. ઓકે, તો આ એનું મેઇન કામ છે. બાકી લેપટોપમાં તો આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે લેપટોપની અંદર તો બેટરી હોય જ છે. તો એક ટાઈપની તમે બેટરી કહી શકો છો જે પીસી માટે બનાવેલી છે. ક્લિયર? તો આ છે આપણું યુપીએસ. તો પાવર સપ્લાયમાં આપણે 2 ડિવાઇસ યાદ રાખીશું, એસએમપીએસ જે ઇનબિલ્ટ હોય છે સીપીયુ ની અંદર, અને બીજું છે યુપીએસ, ઓકે, જે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. અને આનું ફૂલ ફોર્મ છે એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયું, તો આપણે યાદ રાખીશું. ઓકે, હવે આજના ટોપિકમાંથી જે પણ મહત્વપૂર્ણ ક્વેશ્ચનો ભૂતકાળની અંદર પૂછાઈ ગયા છે એ આપણે કવર કરી લઈએ. જેમ કે સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? તો ઇન્ટેલ 4004 હતું, યાદ રાખીશું. ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર કયું હતું? તો એ હતું શક્તિ. જે કોણે બનાવ્યું હતું? તો આઈઆઈટી મદ્રાસના એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવ્યું હતું. એએલયુ નું પૂરું નામ શું છે? તો એરિથમેટિક લોજિક યુનિટ છે, લોજિકલ નહીં, હો, એરિથમેટિક લોજિક યુનિટ છે. એના પછી ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે, તો સીપીયુ ને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. વિશાળ જથ્થાના ડેટાને પ્રોસેસ કરવા કઈ ચિપનો ઉપયોગ થાય છે? તો ગ્રાફિક્સ કાર્ડ, જેને આપણે કહીએ છીએ જીપીયુ, એટલે કે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટનો ઉપયોગ થાય છે. એના પછી BIOS નું પૂરું નામ શું છે? તો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ છે. એના પછી કમ્પ્યુટર ચાલુ કરીએ તો એ પ્રોસેસને શું કહેવામાં આવે છે? તો બુટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. પછી પોસ્ટનું ફૂલ ફોર્મ શું છે? તો પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. એના પછી વાત કરીએ સીપીયુ બરાબર ખાલી જગ્યા, તો 3 વસ્તુ આવે એની અંદર, ALU પ્લસ CU પ્લસ MU, એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ, કંટ્રોલ યુનિટ અને મેમરી યુનિટ. એના પછી SMPS નું ફૂલ ફોર્મ શું છે? તો સ્વિચડ મોડ પાવર સપ્લાય. UPS નું ફૂલ ફોર્મ શું છે? અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. ખાલી જગ્યાના કારણે અચાનક વીજળી જાય તો પણ કમ્પ્યુટર થોડા સમય માટે ચાલુ રહે છે, તો આન્સર આવશે UPS, એટલે કે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાયના કારણે. ઓકે, આ ડિવાઇસના કારણે. તો આઈ હોપ સો તમને આજનો લેક્ચર ગમ્યો હશે. આજના લેક્ચરમાં જે પણ મેં ચલાવ્યું એને લઈને કંઈ પણ તમારા માઇન્ડની અંદર ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરજો, હું એનો આન્સર જરૂર આપીશ. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર ભૂલથી આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી આવા મહત્વપૂર્ણ વિડીયો આવે તો તમને મળે, નોટિફિકેશન આવે અને તમારાથી કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.